આજે હું ભણવા જાઉં એવું કઈ ઘરેથી હું નીકળ્યો હતો, પણ રસ્તામાં ચાલતા ચાલતા હું અચાનક સિટી તરફ જવા લાગ્યો અને ટિકિટ લીધા વગર બસમાં સડ્યો અને પછી સડ્યો બસમાં ઉતરો રિક્ષામાં અને પછી મારી પાસે વાટકાના પૈસા હતા એ રિક્ષાવાળાને દીધા અને રિક્ષામાંથી ઉતરીને ભાગ્યો ડાયરેક્ટ ઉતરવા. પણ મને સિટીના બાથરૂમમાં મેળ જ ના આવ્યો એટલે પછી વણઢ્યું ઠેકવી પડી. અને પછી ઉતરીને મને યાદ આવ્યું કે હું સિટીમાં મારા મેન મકસદ માટે આવ્યો છું. એટલે પછી મેં એક આતાને પૂછ્યું કે આતા જીન ક્યાં સાઈડ આવ્યું? એટલે પછી આતાએ હળવેકથી કીધું કે આમ હાઈલો જાન. અને પછી આતાએ મને કીધું એ સાઈડ હું હાઈલો અને મને ફાઇનલી જીન મળી ગયું. અને પછી પૂછા ઘાસ્યા વગર ધોકા જેવા જીમમાં હું ગયો અને ઘરતા વેત જ ડાયરેક્ટ મેં 200 kg થી બેક મારી અને પછી ચેસ્ટ પ્રેસ મારી. અને મિત્રો તમારા બધાના સપોર્ટ થી આજથી હું જીમ સ્ટાર્ટ કરું છું અને આ જીમ ની અંદર મેં મારી મજૂરી કરી અને પૈસા ભેગા કરીને આ જીમમાં લગાવી દીધા. જો તમારા બધાનો મને આવી રીતે સપોર્ટ કરશો તો હું આ જીમમાં ડેઈલી એક વ્લોગ અપલોડ કરીશ. અને વાતમાં ચેસ્ટ પ્રેસ મારી કહેતા જ ભૂલી ગયો. અને પછી આજનું મેં વર્કઆઉટ પૂરું કરી નાખ્યું અને હું ભાગ્યો ઘરે. અને હવે મારે ઘરે હાલીને જવું પડશે કારણ કે જેટલા પૈસા હતા એ બધા જીનમાં વયા ગયા. અને જે મારી પાસે ટિકિટ દેવાના 10 રૂપિયા હતા એ 10 રૂપિયા એક આલુ છે અને એક ગુલ્ફી ખાઈને હાલતો થઈ ગયો ઘર બાજુ.